હાથી બજારની અંદર ચાલતો હોય ને પાછળ આવા જિગ્નેશ મેવાણી જેવા કૂતરા બસે કે ચૈતર વસાવા જેવા કૂતરા બસે એના મનસુખ વસાવા ફરી એકવાર ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્યના સામે વિવાદમાં। મિત્રો, ચૈતર વસાવાને એવું કહ્યું કે ભાઈ હાથી આગળ ચાલતો હોય એટલે કૂતરા ભસ્યા કરે। હવે આ કૂતરો કોને કહ્યું? ચૈતર વસાવા અને જિગ્નેશ મેવાણીને। મિત્રો, આ મનસુખ વસાવાએ સાફ સાફ કહી દીધું કે હર્ષ સંઘવી આગળ ચાલી રહ્યા છે એટલે ચૈતર વસાવા જેવા અને જિગ્નેશ મેવાણી જેવા કૂતરાઓ ભસી રહ્યા છે। હવે મિત્રો, આખું ગુજરાત જાણે છે કે આ ચૈતર વસાવા અને હર્ષ સંઘવી અને આ જિગ્નેશ મેવાણી આમાંથી કોણ સાચું છે। બધા લોકો અત્યારે હાલ ચૈતર વસાવા અને જિગ્નેશ મેવાણીને સપોર્ટ કરતા હોય છે, કારણ કે ક્યાંક ને ક્યાંક જિગ્નેશ મેવાણીએ આપણા ગુજરાતની અંદર જે દારૂ અને ડ્રગ્સ વેચાઈ રહ્યો છે એના ઉપર પ્રતિબંધ લગાવવા માટે રેલીઓ કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે। અને તમે બધા ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્યને તો જાણો જ છો કે ચૈતર વસાવા પાસે કેટલી જનતાનો પાવર છે અને ચૈતર વસાવાને લોકો દિલથી સપોર્ટ કરે છે। પણ મિત્રો, અત્યારે હાલ સોશિયલ મીડિયામાં અવારનવાર આવા વિવાદો ચાલતા હોય છે। અત્યારે હાલ મિત્રો ફરી એકવાર આ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને જે કહ્યું આપણે વારંવાર નહીં કહીએ, કારણ કે આ એક ધારાસભ્યને સારું નથી લાગતું જે કહ્યું કે હાથી આગળ ચાલી રહ્યો છે અને એની પાછળ કૂતરાઓ ભસી રહ્યા છે। આ કૂતરો શબ્દ મિત્રો એક ધારાસભ્ય માટે કઈ સારો ન લાગે। તમને પણ ખબર હશે તમે કોને સપોર્ટ કરો છો। બધા લોકો અત્યારે હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સપોર્ટ કરે છે, કારણ કે ભાઈ ચૈતર વસાવા ગરીબ જનતા હોય કે કોઈ પણ જનતા હોય બધાના માટે મિત્રો ચૈતર વસાવા રાત દિવસ ઉભા રહ્યા છે। એટલા માટે જ મિત્રો અત્યારે હાલ ગુજરાતની અંદર એટલા બધા લોકપ્રિય ધારાસભ્ય બન્યા છે જેને લોકો એટલું બધું માન સન્માન આપી રહ્યા છે। અને એ જ ધારાસભ્યને ભાઈ આવું કહે તો પોતાની જનતા પણ ના ચલવી રહે। અને અત્યારે હાલ સોશિયલ મીડિયાનો પાવર તમે બધા જાણતા હશો, સોશિયલ મીડિયાની પબ્લિક એમને જવાબ તો આપી જ દેશે। ભાઈ આ મનસુખ વસાવા વિશે તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટ કરીને જણાવતા જજો। મિત્રો, આપણે તો ચૈતર વસાવાને સપોર્ટ કરીએ છીએ, કારણ કે મારા કહેવા પ્રમાણે અમને તો ચૈતર વસાવા એક સારા ધારાસભ્ય લાગે છે। તમે કોને સપોર્ટ કરો છો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો।